ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું હતું. જો કે આજે આમ આદમી પાર્ટી દ્વારા અને રાજુ કરપડા દ્વારા બંને દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા તો બીજી બાજુ રાજુ કરપડા ઉપર આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા. તો હાલ જે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેનું વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમની પાસે આખું જે રાજકારણ ચાલી રહ્યું છે તેની અંદરની શું વાતો છે તે બાબતે આપણે તેમની સાથે વાતચીત કરીશું. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, આજે રાજુ કરપડા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો. આ બંને ખુલાસાને તમે કેવી રીતે જુઓ છો? જુઓ, આપણે અત્યારે તટસ્થ ભાવે જોવું જોઈએ, કારણ કે બેમાંથી એકેય 100% સત્ય નથી. એમાં બિટવીન ધ લાઇન્સ છે. મોટા ભાગનું સત્ય રાજુ કરપડા તરફે ચોક્કસ છે. રાજુભાઈ કરપડાને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એટલે ગોપાલ ઇટાલિયા અને એના મહામંત્રી સહિતના જે લોકો છે એની સાથે મન મુટાવ ચાલતો હતો. આ ઘણા સમયથી વાત છે. એમાં સાગર રબારી થી માંડીને બધાને આ બધી ખબર છે, એટલે કહું છું. સાગરભાઈ રબારી, ભાઈ પ્રવીણભાઈ રામ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, આમાંથી કોઈ અજાણ નથી. બધાને અંદર ખાને શું ચાલે છે ખબર જ હતી. જે રીતે મુકેશ મકવાણા એને રાજીનામું આપ્યું ત્યારે તમે જુઓ, રાજીનામું કેટલા સમયથી આપવું થઈ રહ્યા હતા, ન આપ્યું. ઉમેશ મકવાણા. તો ત્યાં સુધી જ્યાં સુધી રાજીનામું ન આપ્યું ત્યાં સુધી આમ આદમી પાર્ટીના લોકો એની પ્રશંસા જ કરતા રહ્યા કે અમારો ઓબીસી ચહેરો છે, બહુ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, વગેરે વગેરે. અને ભાજપ વાળા કોશિશ કરે છે આમ ને તેમ. જ્યારે એને રાજીનામું આપી દીધું એટલે સીધા તમે જુઓ, એટલા બધા ખરાબ આક્ષેપો આમ આદમી પાર્ટીએ કર્યા કે લોકોને એવો પ્રશ્ન થાય કે તમને જયારે આ બધી ખબર જ હતી તો તમે અમારી પર એટલું સહન કરવા દીધું શું કરવા? એટલે એનો અર્થ એ છે કે જ્યાં સુધી તમારા પાલામાં છે, આ તમામ રાજકારણીઓમાં આવું જ હોય છે કે જ્યાં સુધી એના પક્ષમાં છે ત્યાં સુધી સોનાનો, બહાર નીકળે એટલે ગારાનો. તો ઉમેશ મકવાણાના કેસમાં એવું જ હવે ધીરે ધીરે રાજુ મકવાણાના કેસમાં પણ થવાનું. આમ આદમી પાર્ટીએ પણ આક્ષેપ કર્યા. ભારતીય જનતા પાર્ટી એમ કે એને 307ની કલમ હેઠળ 5 વર્ષ જૂના ગુનામાં એને ધમકાવ્યા. એને જેલના સીસીટીવી ફૂટેજ જે છે એને બધા મળવા જતા હતા, તમે એમ કે આવું કરો. વાસ્તવમાં એવું છે, જો જેલમાં જવાથી ડરતા હોત રાજુ કરપડા તો આજથી 2 વર્ષ પહેલા પણ એને બોટાદમાં આ જ પ્રકારનું કડદાની સામેનું આંદોલન કર્યું હતું. 2 વર્ષ પછી પાછું, જેમાં હમણાં 108 દિવસ જેલ કાપીને આવ્યા, એ પણ આંદોલન કર્યું હતું. જે તે સમયે પણ એ લાઠીઓ ખાધી હતી, જેલ ભોગવ્યો હતો. આ સમયે પણ એ જ રિપીટેશન થયું. તો જેલવાસ હવે આવા લડાયક નેતાઓ માટે કોઈ બહુ ગભરાહટ કરાવી મૂકે એવી વાત નથી. અને 5 વર્ષની સજાને લાયક તમે જે કહો છો ગુનો, જેની ચર્ચા અત્યારે ચાલે છે કે કોઈ એના કોઈ કૌટુંબિક ઓલાના મર્ડરના કેસમાં છે, 307 ને વગેરે વગેરે. પણ ભાઈ, દુનિયામાં ન્યાયતંત્ર નામની પણ કોઈ ચીજ છે કે નહીં? તમને પકડી જાય અને તમને માની લો કે કોઈ અહીંની સ્થાનિક અદાલત કે પછી એનાથી ઉપરી અદાલત કે એવી રીતે તમને સજા સુનાવે તો હજી સુપ્રીમ સુધી તો છે ને એની વ્યવસ્થા પડકારવાની. તો રાજુ કરપડા કઈ એમ હાવ ગરીબ નથી કે સુપ્રીમના પૈસા એ ખર્ચી ન શકે કે લડી ન શકે. અહીંયા હળદરમાં જે થયું ને, 86 ખેડૂતોને આ લોકોએ જેલમાં પૂર્યા હતા. એમાંના મોટા ભાગના જેની પાસે પૈસા નતા એની વ્યવસ્થા રાજુ કરપડાએ પોતાના ખીચામાંથી કરી, કોર્ટ કબાડામાં લડવા કરવાની. તો રાજુભાઈ ગરીબ તો છે નહીં, જેલનો ડર તો છે નહીં. એટલે આમ આદમી પાર્ટીએ જે અત્યારે એની હવે આક્ષેપો કર્યા છે, અથવા તો એવી સંકેતો આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરને કારણે છોડી રહ્યા છે, એ બહુ ગળે ઉતરે એવી વાત નથી. એ તર્ક ચોક્કસ હોઈ શકે, એમાં એને અધિકાર છે. કારણ કે પાર્ટી તો કોઈ દી એમ કે ભાઈ અમારા 18 વાંકા છે ને એટલે આ ઉતરી ગયો, એમ કે કોઈ પોતાની માને કોણ ડાકણ કે? એટલે ઈ જુદી વાત છે કે એ પોતાનો ખુલાસો કરે. પણ વાસ્તવતઃ જે છે, આજે પણ તમે જુઓ રાજુ કરપડા, જે અમે ગઈકાલે આ જ ઇસ્યુ ઉપર વિવિધ ટીવી યુટ્યુબ ચેનલ્સ ઉપર ચર્ચા કરી હતી, ઇન્ક્લુડિંગ તમારી ચેનલ, બધામાં આપણે વાત કરી હતી કે ભાઈ અહમનો ટકરાવ ચાલે છે અને રાજુભાઈને ગોપાલ ઇટાલિયા અને એના મહામંત્રી એટલે સાગરભાઈ રબારીથી માંડીને બધાની સામે એક ઈગો ક્લેશ ચાલે છે. અને ઈગો ક્લેશમાં મહદઅંશેની વાત સાચી એટલા માટે છે કે જ્યારથી જેલમાં ગયા
રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ઇત્યાદિ, ત્યાર પછી ગોપાલ ઇટાલિયા હોય કે બીજા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, એને પોતપોતિકા કાર્યક્રમ જેમાં પોતાની છબી ચમકાતી રહે, નો ડાઉટ કે હતા પ્રજાના પ્રશ્ને, અને એ કોઈ પણ રાજકારણીય સક્રિય રહે એમાં કઈ ખોટું નથી, સમજી લો. આપણે એમ નથી કહેતા ગોપાલ જે અત્યારે કરી રહ્યા છે વિડીયોગ્રાફી કરીને પોતાનું વાયરલ કરી ખોટું નથી, પણ પેરેલલ ગવર્મેન્ટ શબ્દ છે ને, એમ પેરેલલ વ્યવસ્થા હોવી જોઈએ ને, કે તમારા સાથી મિત્રો જે આ ખેડૂત આંદોલનને કારણે જેલમાં ગયા છે, તો એને છોડાવવાની પણ એવી જ જીજીવિષા હોવી જોઈએ, જેવી જીજીવિષા તમને લોકપ્રિય થવાની છે. હવે એ ના હોય તો શું થાય? એટલે આપની જાણ કરતા જયંતભાઈ, મનોજભાઈ સોરઠિયા કે સાગઠિયા, બેમાંથી એક, મોટા ભાગે સોરઠિયા, એ મનોજભાઈને ભાઈના આપણા રાજુભાઈ કરપડાના ફાધરે એક વખત એમ કીધેલું કે ભાઈ તમે અમારા છોકરા સહિત જે લોકો જેલમાં છે છોડાવવાની પાર્ટીને કયો જરાક મહેનત કરે, કારણ કે ગોપાલ ઇટાલિયા સ્વયં એક એડવોકેટ છે, અને ચૈતર વસાવાનો જયારે કેસ બન્યો હતો અહીંથી દોડીને ત્યાં ગયા હતા અને પોતાનું આઈ કાર્ડ બતાવ્યું હતું ને, એ ડખો બધો ટીવીમાં આપણે બધાએ જોયો. પોલીસે એને રોકી રાખ્યા, તો કીધું ભાઈ હું એડવોકેટ છું, હું વકીલ છું, તમે મને આવતો કઈ રીતે રોકી શકો, વગેરે વગેરે. ત્યારે એની સરાહના પણ થઈ હતી કે ભાઈ પોતાના કાર્યકર માટે થઈને ગોપાલ કેટલું કરી રહ્યા છે. તો આ લોકોએ એવી વાત કરી ભાઈ રાજુ કરપડાના ફાધરે, ભાઈ જ્યાં તમે એને છોડાવવામાં જે કોશિશ કરી હતી એવી મારા છોકરાને છોડાવવામાં કોશિશ કરો, વકીલ તો તમે છો, અને આને કોઈ એવો મર્ડર કે એવો ખૂન ખબર કે એવું કોઈ કાળા ધોળા કરીને તો ગયા નથી. કિસાનોના આંદોલનના કેસમાં છે, તો એ તો જામીન ઉપર છૂટવાને લાયક છે, તમે કોશિશ કરો. તો મેં સાંભળ્યું એ પ્રમાણે, સાચું ખોટું રામ જાણે, પણ મેં સાંભળ્યું એ પ્રમાણે મનોજ સોરઠિયાએ અથવા તો આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓએ એને થોડુંક અણછાજતી ભાષામાં જવાબ આપ્યો કે ભાઈ જે થતું હોય થાય, કે તમે કેમ ચડી બેહાય નહીં, એ એની રીતે બધું થશે, એમ ઉતાવળે આંબા ન પાકે. આનાથી રાજુ કરપડાના ફાધરને લાગી આવ્યું કે ભાઈ મારા છોકરાએ ખેડૂતોના માટે અને પક્ષના કારણે, પક્ષની પણ ઇમેજ વધે ને, ખેડૂતોના માટે લડે તો એના માટે થઈને આ જેલવાસ કે લાઠી ખાધી અને જેલવાસ ભોગવો, અને તમે આવી રીતે એની અવગણના કરો, એ કઈ રીતે ચાલી શકે? બીજું આપની જાણ ખાતર, ગઈ 7મી તારીખે કેશોદમાં એક સંમેલન હતું આમ આદમી પાર્ટીનું, જે જાહેર સભા જેને કહેવાય છે એ ટાઈપનું. એમાં એમ એના જે મિત્રો છે અંગતના, એનું કહેવાનું એમ છે કે એમાં રાજુ કરપડાનું અને પ્રવીણ રામનું નામે નતું લેવામાં આવ્યું. તો આ રીતે જે હાસ્યામાં ધકેલવાનું, જે અત્યારે પાછું રાજુ કરપડા એ પોતે કીધું, અત્યારે આપણે નથી કહેતા, પણ એ પોતે પણ કહે છે કે અમારી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી કોઈ આગળ આવી શકશે નહીં, અને કોઈને આગળ આવવા દેવાતા નથી, એને પાછળ ધકેલી દેવામાં આવે છે, એવો એને સીધો આક્ષેપ એક પણ શબ્દ ચોર્યા વગર કીધો, જે ગઈકાલથી હું અનેક ઓલા ચેનલોમાં મેં આપને કીધું કે ભલે લોકો કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીએ દબાણ કર્યું અને આંતર, ઈ જુદી વાત છે, ઈ એક તર્ક ભલે હોય, પણ ખરેખર સાચો તર્ક છે અંદરો અંદરની હુંસાતુસી, જે આજે ઓફિશિયલી બહાર તો આવી. તો કેટલાય કોમેન્ટ્સ કરનારાએ કીધું તમે તો ગઈકાલ સુધી ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા, એટલે ભાઈ વખાણ એટલે ગંગાના વખાણ, ગંગાની ગંદકીના વખાણ ન હોય. ગંદકી જુદી વાત છે, ગંગા જુદી વાત છે. જેમાં જે હોય તે, પત્રકાર કોઈ પક્ષકાર થોડી હોય, જે છે તે છે. તો ગોપાલને જયારે વિસાવદરમાં જીત્યા ત્યારે મને લોકોએ એમ પૂછ્યું હતું, જે તે સમયની વાત કરું, જીત્યા ત્યારે, કે શું ગોપાલ ઇટાલિયા એક સક્ષમ વિકલ્પ ગુજરાતમાં બની શકે ખરા? મેં ત્યારે એક સેન્ટેન્સ કીધેલું, જે અંડરલાઈન મેં ત્યારે પણ બોલો, તો આજે કહું છું કે આ લીટીને અંડરલાઈન કરજો, કે આજે ગોપાલ જેવો છે એવો ને એવો ગોપાલ ઇટાલિયા રે તો બની શકે, નહીતર નહીં, નહીતર ઠન ગોપાલ રહેશે. આવું પણ હું જે તે સમયે બોલ્યો હતો. આજે એવી જ હાલત થઈ છે. તમે જુઓ, ભેમાભાઈ ચૌધરી ઠાકોર રાજીનામા કોણે આપી દીધા? ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું આપી દીધું. તમે ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું આપી દીધું. રાજભા ઝાલા જે ક્ષત્રિય છે એને રાજીનામું આપી દીધું. જગમલભાઈ વાળાએ રાજીનામું આપી દીધું. મહિપતસિંહ ચૌહાણ ખેડા છે એને રાજીનામું આપી દીધું. કરશનદાસજી ભાદરકાવાળા છે આહિર, એને રાજીનામું આપી દીધું. કરશનભાઈ કરમુર એને પણ રાજીનામું આપી દીધું. આહિર સમાજના હતા. ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા અહીંયા અમારે રાજકોટના છે, અત્યારે નિષ્ક્રિય એટલે કે અસંતુષ્ટ જેવા છે, અત્યારે રાજીનામું નથી આપ્યું, પણ એ પણ કગાર ઉપર છે. આમ જેટલા લોકો જે ગેરપાટીદારો જે છે, ગેરપાટીદાર, આ બહુ અંડરલાઈન કરવા જેવી ઘટના છે. મોટા ભાગના ગેરપાટીદારો જે છે એને, ગેરપાટીદાર અથવા ઓબીસી ચહેરો, એને આમ આદમી પાર્ટીમાં બહુ પ્રોજેક્શન નથી મળ્યું, એવા કારણોસર બધાએ એમાંથી નીકળી જવું પડ્યું અથવા નીકળી ગયા.
તો એ સીધો સંકેત શું છે જે આપણે કહીએ છીએ ઈ કે ભાઈ તમે તમારી જ જાતને પ્રોજેક્ટ કર્યા કરશો. નો ડાઉટ કે એ પ્રજાના જ પ્રશ્ને બધું કરે છે ગોપાલ ઇટાલિયા, એની પાસે બધું એક સુંદરમાં સુંદર અથવા તો બિલકુલ સુવ્યવસ્થિત કહી શકાય એવી સાયબર આખી ટીમ છે. ગોપાલ ગામના ગોંદરે બેસે, ઝાડવાની હેઠે બેસે, આજુબાજુમાં બે નાની વાછરડીઓ હોય ગાયની, એને પંપાળતા જાય અને વાતો કરતા જાય. એટલે તમને એમ લાગે કે બિલકુલ આ ગામનો માણસ ધૂળ ધોયો વ્યક્તિ છે અને એમાં કઈ ખોટું નહીં. એ ફેબ્રિકેટેડ હોય તો પણ એ વાત એની બરાબર છે. પણ સાથોસાથ આખી પાર્ટી અને પાર્ટીના પાયાના કાર્યકરો એની ઇમેજમાં પણ વધારો થાય એવી કોશિશ કરવી જોઈએ. જે નથી થઈ એવી ફરિયાદ કરી અને રાજુ કરપડા વગેરે એમાંથી છૂટા પડી ગયા. જી જગદીશભાઈ, રાજુ કરપડા દ્વારા એવી પણ એક વાત કહેવામાં આવી કે વિસાવદરમાં હું પોતે ઉમેદવાર હોઉં ને એ પ્રકારની મેં મહેનત કરી હતી ગોપાલ ઇટાલિયા માટે જે તે સમયે, અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ પણ કરી હતી. પણ જે આ ગુજરાતમાં જે કમાન સંભાળવાની વાત છે અને જે આંતરિક ડખો શરૂ થયો એ કયા કારણે થયો હોઈ શકે ને શા માટે ગોપાલ ઇટાલિયા મોટા થતા ગયા? જુઓ, અંદરૂની વાત તો જેટલી આપણે જાણીએ છીએ એ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા એક તો સેલ્ફ ડ્રાઈવમાં માને છે અને પોતાની જ જાતને હાઇલાઇટ કરવામાં વધારે, કારણ કે એના તમામ વિડીયો તમે જુઓ એમાં બીજું કોઈ નહીં, ન ઈસુદાન, ન પ્રવીણ રામ, ન રાજુ કરપડા, ન ચૈતર વસાવા, ન બીજા કોઈ. હવે સામાન્યતઃ શું હોય, ગોપાલે પોતાની જાતને પ્રોજેક્ટ કરવામાં કોઈ પાપ નથી, ખોટું નથી, પણ ભલામણા અત્યારે આખા આમ આદમી પાર્ટીનો ચહેરો કોણ છે? ગોપાલ ઇટાલિયા. તમે જો આમ આદમી પાર્ટી વિસ્તારમાં જીતી નથી, ગોપાલ જીતેલો. તો ગોપાલનો ચહેરો છે તો ગોપાલે શું કરવું જોઈએ? હવે ઈ તો પ્રસિદ્ધ છે જ. એણે બાકીના જે ટીમ જેને કહેવાય ટીમ ગોપાલ કે ટીમ આમ આદમી પાર્ટી, ઈ તૈયાર કરવા જોઈએ. એને પ્રોજેક્ટ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે એવું છે કે રાજુ કરપડા હોય કે બીજા કોઈ લોકો હોય, એને કોઈ કાર્યક્રમ ખેડૂત લક્ષીથી માંડીને કોઈ પણ ઇસ્યુ ઉપર પોલિટિકલી કાર્યક્રમ કરવો હોય તો એનામાં અવરોધ મૂકવામાં આવતો હતો. કેવો અવરોધ? કે ઈ મહામંત્રી કે પ્રમુખ ઈસુદાનભાઈ કે સાગરભાઈ આપણા રબારી, એ લોકોને જો પૂછે તો શું થતું એમ. મેં જે સાંભળ્યું છે મેં કીધું આને બિલકુલ હા, એને ફ્રેમવર્ક કરવાની જરૂર નથી કે ભાઈ તમે બતાવો પુરાવા, એવું ન હોય. આમાં જે ગણગણાટ થાય છે એની વાત કરું છું. અને ગણગણાટ એ પછી કઈ હાવ રોડ ની વાતો નથી કરતો, જેન્યુન લોકો દ્વારા કરવામાં આવેલી વાત છે. કે એમાં શું થતું હતું કે કોઈ ફંક્શન ની વાત કરે તો આ લોકો ત્યાંથી આચાર સંહિતા ઘડી મોકલતા હતા, ગાઈડલાઇન્સ કે સ્ટેજ કેવડું બનાવવું, સ્ટેજની બેકગ્રાઉન્ડમાં જે છે ચિત્રો કોના કોના મૂકવા, કોનો ફોટો મૂકવો, કોનો નાનો મૂકવો, મુખ્ય સૂત્ર શું, એ સભાનું નામ શું આપવું, પેલું કોણ બોલશે, પછી કોણ બોલશે, સ્વાગત વિધિ કોણ કરશે, આભાર વિધિ કોણ કરશે, ઓડિયન્સમાં કોને ક્યાં શું બેસાડવા, આવું બધું ત્યાંથી. એટલે કે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમ ઈ લોકો નક્કી કરીને કે આમ જ તમારે કરવું, નહીતર નહીં કરવું એવું. જ્યારે કે આ ભાઈ જે છે રાજુ કરપડા વગેરે એ બધા એમ કે છે કે ભાઈ હવે આવી બધી આને જે પ્રોટોકોલ જેવી વાતો છે એનો શું મતલબ? આપણે કામથી કામ રાખો ને ભાઈ. કપાસનો ભાવ નથી મળતો, પ્રજાને મુશ્કેલી છે તો ધબ દઈને વાત કરો એટલે વાત પૂરી થાય. એમાં બધી આ બધું હું એમ આ બધા સંગઠન બંગઠન પક્ષને આપોઆપ હું એમ કે રાજુ કરપડા આંદોલન કરીશ તો પણ સ્વાભાવિક છે, ખબર તો પડવાની ને કે હું રાજુ કરપડા છું, આમ આદમી પાર્ટીમાં છું, એટલે અનાયાસે આપણને લાભ મળી જ જવાનો. પણ ઈ એમ કે છે કે લાભ ઘેર ગયો, પેલા તમે પ્રોજેક્ટ કરો મોટે પાયે. આમ આદમી પાર્ટી, ગોપાલનો ફોટો કે ભાઈ ઈસુદાનનો ફોટો નાનો, ગોપાલનો મોટો, એક કેજરીવાલનો ફોટો, પછી બાકી સાગર રબારી કે જે કોઈ હોય એનો ફોટો વગેરે વગેરે, અને સૂત્રો પણ આવું ફલાણું તેવું આવું એમાં ગણગણાટ થતો હતો. એમાં થયો ઈગો ક્લેશ, અને ઈગો ક્લેશ થયો ઈ આ જેલવાસ દરમિયાન બહુ જ મોટે પાયે એમાં બન્યું. કારણ કે જેલવાસ દરમિયાન એ લોકોએ કોઈ એની કેર ન કરી એવું એનું કહેવાનું છે. એના ફાધર થી માંડી એના કાકા છે રામકુભાઈ કરપડા, રામકુભાઈ કરપડા. એ રામકુભાઈ કરપડા જે છે એ કહેવાય છે કે એ આના રણનીતિકાર છે ભાઈના, રાજુ કરપડાના. અથવા તો રાજુ કરપડા કમસે કમ રામકુભાઈ ને આદર આપે છે ઈ કે એમ કરે. તો એ રામકુભાઈ નું પણ અને કહેવાનું છે, અને ભાઈના ફાધર જે છે રાજુ કરપડાને એનું પણ કહેવાનું છે કે મોટા ભાગે આવું કઈક મારા દીકરાને છોડાવવા માટે જે કોશિશ કરવી જોઈએ એ કોશિશ થઈ નથી.
એટલે આ લોકોએ આશ્વાસન ન આપ્યું, એને છોડાવવાની કોશિશ ન કરી, બલકે હાસ્યામાં ધકેલવાની વાત કરી. અને એટલું જ નહીં, પણ આ મારો દીકરો વધુ પ્રોજેક્ટ ન થાય, એની આભા ઓરા ઓર ન વધે એવી કોશિશ કરવામાં આવી. એને તો એમ કીધું કે હું મારા જેલવાસ, ભાઈએ અત્યારે રાજુભાઈ કરપડાએ કીધું, જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના જ કેટલાક લોકોએ કેટલા એ તો એને ચોખ્ખું નામે આપ્યા છે, એ લોકોએ ષડયંત્રો પણ કેટલાક, સાજિશ પણ કેટલીક કરી કે જેનાથી મને વ્યક્તિગત નુકસાન થાય. આવું બધું એને મોટી ભાગે વાત કરી અને કીધું કે ભાઈ આવી બધી મુશ્કેલી હતી. એટલે મને એમ થયું કે જો હું હેરાન થતો હોઉં તો ખેડૂતો, મારે કારણે જે લાખો કે કિસાનો મારી સાથે જોડાય છે, કાલ સવારે એ પણ આ ધોખાનો ભોગ ન બને, એટલે મેં પક્ષમાંથી છૂટું થઈ જવાનું નક્કી કર્યું. અને હવે ભવિષ્યમાં દેખતે હૈ ક્યા હોતા હૈ. મોટા ભાગના તમારી જાણ ખાતર જયંતભાઈ, મોટા ભાગે અત્યારે કિસાન નેતા તરીકેની કારકિર્દી ચાલુ રાખશે, ખેડૂતોનો અવાજ બનવાની, પણ સંભાવના બંને તરફ છે. એક તરફ એને એવું કીધું છે કે શક્ય છે કે હું સત્તા પક્ષમાં જોડાઈ શકું, એવું નથી કે ન જોડાઈ શકું. હા, કારણ કે એમનું હવે કેવું વિકલ્પ હતું કે ખેડૂતો માટે સત્તા સારું કરશે તો એમને પણ સમર્થન છે. હા, એટલે મૂળ વાત એ છે, એને બધા પત્તા ટૂંકમાં ખુલ્લા રાખ્યા કે ભાઈ જો મૂળ પ્રશ્ન એમ કે કિસાનોનો છે, જો કિસાનોનું ભલું કોઈ પણ કરે, કોંગ્રેસ સત્તામાં નથી, અમે લોકો સંઘર્ષમાં છીએ, અને અત્યારે સત્તામાં કોણ છે? ભારતીય જનતા પાર્ટી. માની લો કે કિસાનોનું સારું કરે તો વાત તો ઈ જ છે ને. એનું કહેવાનું એમ છે કે મારો પ્રશ્ન વ્યક્તિગત ક્યાં છે, કિસાનોનું ભલું કરે, પછી ગમે એ કરતા હોય તો હું તો એને ટેકો આપું, એમ કહીને એને એ બાજી કે ઈ પત્તા પણ ખુલ્લા રાખ્યા. અને એને કીધું કે મનોજ સોરઠિયા, જેનું મેં તમને હમણાં વાત કરી કે ભાઈ મનોજ સોરઠિયા અને ભાઈ ગોપાલ, ઈ એમ કે ભાજપની બી ટીમ છે. એવો હવે આ એક બી ટીમ નો એવી એક ઘટના છે રાજનીતિમાં. કેજરીવાલ કોંગ્રેસને બી ટીમ કે છે, કોંગ્રેસ આમ આદમીને બી ટીમ કે છે, ભારતીય જનતા પાર્ટી આ બે ને બી ટીમ એકબીજાની કે છે. કોણ કોની બી ટીમ છે? બી ટીમ તો જે હોય, મને લાગે કોઈની એ ટીમ જોવા નથી મળતી, બધી બી ની જ ચર્ચા થાય છે. એ કોણ છે એ અત્યારે ગડમથલમાં છે. અને હજી હું તમને કહું જયંતભાઈ, મેં ગઈકાલે કીધું તું તેમ, રાજુ કરપડાનું રાજીનામું અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હજી કેટલાક મોટા માથાઓ, પ્રવીણ રામ જેવા, હું તમને નામ આપું લ્યો ને, એ સહિતના કેટલાય લોકો કદાચ સંભવ છે કે રાજીનામા આપી શકે. એટલે આમ આદમી પાર્ટીએ હા જે એક પિકઅપ પકડ્યું હતું ટૂંકમાં જનમાનસ ઉપર, એ હવે આપોઆપ જેમ ઓલા કે ને કે પોતાના જ ભારથી મકાન ખળબળી જાય એવી હાલતમાં મુકાઈ ગયું છે. જી, આજે જ્યારે પત્રકાર પરિષદ થઈ ત્યારે સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે હેમંત ખવા અને ઈસુદાન ગઢવી, ત્યારે એમણે એવું કીધું કે એમણે પણ છોડી શકે છે. એટલે આ ક્યાંક ને ક્યાંક ગણગણાટ હજી અંદર ને અંદર ચાલુ છે, એવું બની શકે આ પણ. બિલકુલ જયંતભાઈ, સ્વાભાવિક જ છે એવું. અત્યારે બજારમાં તો વાતો છે જ, અને જે વાત છે એ આપણે કરવી જ જોઈએ. હું તો હંમેશા કહું છું કે તટસ્થ વિશ્લેષણ એને જ કહેવાય ને, જે બજારમાં જે છે હકીકત જે છે એનું આપણે વિશ્લેષણ કરીએ. અત્યારે એ જ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીમાં. ભાઈ હેમંત ખવા હોય કે બાકીના બધા હોય, તો એ લોકો પણ, એટલે પ્રવીણ રામ સહિતના જેટલા લોકો છે, હું તો તમને ત્યાં સુધી કહું જયંતભાઈ, ઈસુદાન ગઢવી જે પ્રેસિડેન્ટ છે આમ આદમી પાર્ટીના, એને જે મોરલ સપોર્ટ અને એનો ઓરા, એની જે મર્યાદા અથવા તો એનું પ્રોજેક્શન જે ઈ પણ નથી થતું. તમે જો ગમે નાના બચ્ચાને પૂછો કે ભાઈ આમ આદમી પાર્ટીનો નેતાનું નામ આપો, પહેલા નામ ગોપાલનું આપશે. એ તો છે ને, પેલું નામ આપે ગોપાલ ઇટાલિયા. ભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, મેં ના નથી, અને બિલકુલ લોકભોગ્ય છે, એ બરોબર છે. પણ એને હવે શું કરવું જોઈએ તો એ ન કર્યું, એટલે અહીંયા ડખે ચડી ગયું. એમ હું કઉ છું કે એની લોકપ્રિયતા હતી તો છે જ, એને પછીથી બીજી સેકન્ડ જનરેશન કયો તો ઈ, કારણ કે 182 ધારાસભ્યો હોય ત્યારે સરકારમાંથી મેક્સિમમ જે જીતે પછી થાય ને સરકાર. કે ગોપાલ ઇટાલિયા જીતી જાય એટલે ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે કાલે આમ આદમીની સરકાર નથી થવાની. અને બીજું, ગોપાલ ઇટાલિયા જીતે એટલે જનતા એ મત નથી આપે. જનતા શું કામ મત આપે છે? એની આકાંક્ષાઓની પૂર્તિ કાજે. હવે ન થાય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને ઈશ્વરની કૃપા છે કે હારું, આ તો ભાગશાળીને ભૂત રળે, એને કઈ કરવા જેવું છે જ નહીં. ઘણા એમ કે ભાજપે પ્રેશર કર્યું. હું તો એમ કહું કે કર્યું હોય તો હવે ન કરવું જોઈએ, ન કર્યું હોય તો કરવું ન જોઈએ. આપોઆપ જ જયારે તમને આંકડે મધ અને માખીઓ વગરનું હોય તો પછી એમાં લઈ જ લેવામાં શું વાંધો છે? આંકડે મધ, બીજે ક્યાંક ઊંચા કોઈ ઝાડવે કે બાવળના ઓલામાં હોય તો કાંટા લાગે. આંકડા હોય ને, આંકડામાં કાંટા ન હોય, હુવાળા પાંદડા હોય એના. એ આંકડામાં મધ હોય ને એ માખી વગરનું, તો પછી વાત જ ક્યાં રહી? પછી તો એ નીચું જ લેવાનું રહે ને. અત્યારે આમ આદમી પાર્ટીની હાલત જે છે ને, આંકડે મધ ને માખીઓ વગરનું છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, જેનામાં જેટલી ત્રેવડ હોય એ આરામથી નીચોવીને મધ લઈ શકે એમ છે, મધપૂડો આખો.
જી પણ જગદીશભાઈ, મારે એ વસ્તુ પણ સમજવી છે કે જે પ્રકારે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ઉપર ને, પણ જ્યારે આ બનાવ બન્યો કડદા પ્રથાને લઈને, એ પછી ખેડૂત સભા થઈ, અરવિંદ કેજરીવાલ સહિતના દિલ્હીથી નેતાઓ આવ્યા, તો ત્યારે પરિવારજનોએ કે જે લોકોને અન્યાય થઈ રહ્યો છે એ લોકોએ આ લોકોને રજૂઆત નહીં કરી હોય અરવિંદ કેજરીવાલને કે આમ અહીંયા ગુજરાતમાં આવું ચાલે છે? જયંતભાઈ સાચી વાત કહું, આ જે લોકો આમ વિશુદ્ધ રાજનીતિના નામ લઈને આવ્યા હતા ને, ન્યાય અંદર ખાને તમે ડુંગર દૂરથી રળિયામણા બધે જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે. કોંગ્રેસ જે અત્યારે બંધારણની દુહાઈ દેતું ફરે છે અને ગામ આખામાં ગધેડો કરીને ફરે છે, તમે તો લોકશાહીની ઉપર સૌથી મોટો કચોરાઘાત કટોકટીનો કોણે નાખ્યો હતો આપણે નથી જાણતા. એટલે આમાં કોઈને, આ તો અત્યારે સત્તામાં નથી એટલે આવી બધી વાતો કરે. જયારે એ સત્તામાં હોય ત્યારે એનો અસલી ચહેરો ખબર પડે. જેમ ભગવાને કીધું તું ને, સ્વામિનારાયણ ભગવાને કીધું, માણસનું ચરિત્ર ક્યારે ખબર પડે? એકાંતમાં હોય ને ત્યારે ખબર પડે કે ખરેખર કેવો ચરિત્રવાન છે. પણ ન મિલે તો બાબા બ્રહ્મચારી એનો કોઈ મતલબ નથી. તમારી પાસે બધી સક્ષમતા હોવા છતાં તમે નીતિગત રીતે તમે સંયમ પાળવો, મર્યાદા પુરુષોત્તમ તરીકે રહ્યો તો નચિકેતા યુવાન કહેવાય. એની જેમ સત્તામાં નથી તો તમે અત્યારે બંધારણની દુહાઈ દો છો ને બીજાને એમ કહો છો કે તમે હિટલર શાહી ચલાવો છો. ઇન્દિરા ગાંધીનું શાસન શું હતું કોને ખબર નથી? કોઈની ત્રેવડતી એની સામે બોલવાની નથી. અહીંયા આમ આદમી પાર્ટી પર વિશુદ્ધ રાજનીતિના નામે આવી હતી. પણ તમારી જાણ ખાતર તમે કહો છો કે કોઈ અહીંયા સુદામડા, સુરેન્દ્રનગરમાં સુદામડા ગામે મોટી સભા થઈ હતી, બધા કિસાનો લાખોની સંખ્યામાં આવવાની એનો દાવો હતો, એ પ્રમાણે આવ્યા હતા ખરા. આપની જાણ ખાતર મેં ત્યારના, તમે બધા ટીવી ડિબેટ મારા જોઈ શકો છો, મેં ત્યારે કીધું હતું કે જો એક રૂપિયો પરખાવા વગર ભગવત માન અને કેજરીવાલ અહીંથી જશે તો ધબોય નમાહા થશે. કારણ કે તમારો ખરખરો હવે આમાં ફેર શું પડે? અહીંયા ગોપાલ ઇટાલિયા ગુજરાતીમાં ગાળું દે ભાજપને, ઈ ત્યાંથી આવ્યા ભગવત માન અને કેજરીવાલ ઈ હિન્દીમાં ગાળું દે. તો ફેર તો ભાષાનો પડ્યો ભાઈ. પ્રજાને શું ફેર પડ્યો? પ્રજાને જયારે બહુ એમાં માવઠું થયું હતું ને, એની આખી કમાણી તણાઈ ગઈ હતી, ત્યારે મેં એવો સુજાવ એમ કીધું તું, સુજાવ ઇન ધ સેન્સ, મારો તો આપણે તો શું પત્રકારો છે, પણ હું એમ કહું કે મને એમ હતું કે ત્યાંથી આવે છે 1000-2000 કરોડ રૂપિયા કે 200-500 કરોડ રૂપિયાનું જાહેર કરે પેકેજ, તો થોડુંક વધુ એને ઉપજણ થશે. એને બદલે 1 રૂપિયાનું કર્યા વગર ખાલી ગાળાગાળી કરીને વયા ગયા, તો એ હિન્દીમાં ગાળ સાંભળ્યા, ગુજરાતીમાં સાંભળતા તો હિન્દીમાં સાંભળ્યા, પુનઃ પ્રસારણ જેવું. એનો શું મતલબ છે? અને તે જ સમયે સુદામડાની બાજુની સભા થઈ, એવી જ રીતે અહીંયા કેશોદમાં 7મી તારીખે સભા હતી આમ આદમી પાર્ટીની. ત્યારે પણ રાજીવ કૃપડાના ફાધર ઇત્યાદિએ કીધું હતું કે ભાઈ તમે આ બધી સભાઓ કરો છો, કાર્યક્રમો કરો છો, પાર્ટીના બધા સંગઠનની વાતો કરો છો, પણ અમારા છોકરો જે છે 3 મહિના 108 દિવસ છે, ટૂંકમાં જેલમાં છે, તો તમે એની ક્યાંક વ્યવસ્થા કરો એમ. ત્યારે મારી પાસે જે વિગત છે પ્રમાણે એક દિગ્ગજ નેતાએ એમ કીધું કે ભાઈ થતું હોય એમ થાય, કઈ મરી ન પડાય, પાર્ટી એની લેવલ પ્રમાણે બધું કરશે, તમે કઈ હોને મઢેલા નથી, ઘણાય છે જેલમાં, ઘણાય માર ખાધા હોય, ઘણું બધું થાય. એટલે ઈ જે શબ્દો જે અથવા તો ઈ જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, એનાથી એના ફાધરને લાગે એવું કે આ લોકો તો મારા દીકરાની કુરબાનીની કોઈ એને વેલ્યુ જ નથી. એ તો ઉલટાનો ને એમ માને છે કે ભલે સડતો જેલમાં અને આપણે આપણું કામ કઢાવે જાવ. એટલે આ બધું ડખો શરૂ થયો અને અત્યારે જે નોબત આવીને ઊભી તે તમારી મારી સામે છે. પણ રાજુ કરપડાએ પણ કહ્યું પત્રકાર પરિષદમાં કે તેમણે દિલ્હી આ મામલે રજૂઆત કરી હતી કે તેમની સાથે આ રીતે થઈ રહ્યું છે. તો પછી દિલ્હીના નેતાઓની હિંમત કેમ નહીં થતી હોય ગુજરાતના નેતાઓને કહેવાની કે ભાઈ આખી પાર્ટી તૂટી જશે, આવું વર્તન ન કરો? જુઓ, દિલ્હીના નેતા એટલે કે અરવિંદ કેજરીવાલ, સમજો ને, નેતા બે તમે બીજા કોઈનું કઈ આવતું નથી. પણ અરવિંદ કેજરીવાલ ને આ દરેક ને છે ને, મોરું કો ધ્યાન લેગો, ઘનઘટ પનહારી કો ધ્યાન લેગો મટકી, એવું છે. દરેક ને પોતિકા સ્વાર્થ છે. ચૈતર વસાવાને માટે, ઈ આદિવાસી પટ્ટામાં એનો દબદબો છે, એને છોડાવવા માટે થઈને અહીંયા કેજરીવાલે અહીંયા સભાઓ કરી હતી, રૂબરૂ ગયા હતા, ઘણો બધો ડખો પિંજણ કર્યો હતો. આ હળદળ વાળા એટલા 86 જણાને પૂરી દીધા હતા, તો એમાં એટલી મહેનત નથી કરીને પછી અહીંયા આવ્યા તો કે પોલીસે મળવા ન દીધા, એમ કરીને વાત થઈ ગઈ પૂરી. ધરણા આદત ત્યાં અત્યારે ત્યાં દિલ્હીમાં ક્યાં કેજરીવાલની પાસે અહીંયા કઈ ગૌશાળા છે કે ભાઈ દૂધે વાળું કરે છે એના જેવું છે? કઈ કામ તો છે નહીં, નવેરા ધૂપ છે, જામીન ઉપર છે. તો અહીંયા ગુજરાતમાં તમારે થાણું સ્થાપવું છે ને પક્ષને મજબૂત બનાવવો છે, તો અહીંયા કાં તમે ધરણા પ્રદર્શન કઈ કરતા નથી? એક વિઝિટર્સની જેમ તમે આવો છો ને પાછા ફ્લાઇટમાં વયા જાવ છો. તમે પોતાની જાતને કોમન મેન કહો છો. કોમન મેન આવા હોય? કોમન મેન કેવા હોય? જે આ માર ખાઈને હળદરમાં માર ખાઈને જેલમાં ગયા ઈ કોમન મેન છે, કિસાનો. તો તમે એના માટે કોઈ કાર્યક્રમ કેમ નથી કરતા? એટલે તમે જેમ કહો છો એને એમ છે કે અત્યારે ગોપાલનું પત્તું ચાલે છે,
તો કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આમાં તો જે પાણીએ ચોખા ચડી પાણીએ ચડાવવાનું રાજનીતિમાં હોય છે, એમાં કોઈ અંગત કે કોઈ ફલાણા હોતા નથી. પગ લૂસણિયા જેવી વાતો છે, યુઝ એન્ડ થ્રો. અને ઈ સ્થિતિ અત્યારે તમે મેં આગળ બધા તમને નામ વાંચી બતાવે, બધા આમ આદમી પાર્ટીમાં જયારે જોડાણા ત્યારે શું માનીને જોડાણા હતા કે અમે બધા ક્રાંતિવીરો છીએ, અમારે બધા એ શુદ્ધ રાજનીતિ કરવી છે, કઈ લઈ નથી લેવું, અમને ઈગો ક્લેશ નથી, પક્ષનો આદેશ અમે માનશું. કા નથી થયું? આ બધા રાજીનામા દઈ દેવા પડે, કારણ કે પક્ષને આ બધી વાતો છે ને એ કેવળ છાપાળવી ભાષા છે. હાઈકમાન્ડ ને ફલાણું કોઈ ભોજ્યોભાઈ હોતો નથી. એમાં તો પડે એવા દેવા છે. તમે મને કઈક મદદરૂપ થાય તો હું તમને થાઉં, બાકી વાત થાય પૂરી. એટલે આ બધી સ્થિતિનું નિર્માણ થયું. બધું દિલ્હી વાળાને ખબર છે, અહીંના લોકોને ખબર છે, દિલ્હી વાળાને ખબર છે. 2 મહિના જેલમાં રહ્યા ભાઈ પ્રવીણ રામ અને રાજુ કરપડા. આવડો મોટો નિર્ણય રાજુ કરપડા લેવાના હોય તો 2 મહિના ટૂંકમાં 108 દિવસ જેલમાં રહ્યા, વાત ન થઈ હોય એવું બને કોઈ દી? જયંતભાઈ, તમે મારી ચેનલમાં આવવાનો, હું તમારી ચેનલમાં આવવાનો હોય, મારા ઘરના તમારા ઘરના ખબર ન હોય એવું બને? એવું તો હાવ પછી કઈ આપણે આ જગતમાં રહીએ છીએ ને, ઉલ્લુ ક્યાં બનાવે? બધાને ખબર છે. બીજું જયારે ભાઈને ખબર પડી પ્રવીણ રામને, તો એને સાગર રબારીને કીધું હોય, એને ઈસુદાનને જાણ કરી હોય, આવો ડખો થયો કે સંભાળજો. હવે અત્યારે તમે જો બધા લોકો ટીવી ચેનલમાં શું કહે છે કે અમે લોકોએ મીડિયા થકી જાણ્યું છે કે એને આવો નિર્ણય લીધો છે, બહુ દુઃખ થયું છે અને હજી અમે મળ્યા નથી, મળીએ તો એને ખુલાસા કરીએ. અરે ઉલ્લુ બનાવે છે, બધાને ખબર છે, પણ કોઈએ રોકવાની કોશિશ ન કરી. કારણ શું છે ખબર છે? પીડા બધાની સરખી છે, ગોપાલને બાદ કરતા. ઈસુદાનની પણ પીડા બધાની હરખી છે, કઉ છું. તો એને કીધું કરો મોણી, આપણું ખબર પડશે. એટલે હવે 2 માંથી એક થશે. તમે જુઓ આજે જે શબ્દની શબ્દાવલીઓ કરી, એમાં રાજુ કરપડાએ શું કીધું? ગોપાલ ઇટાલિયા હશે ત્યાં સુધી આમ આદમીમાં કોઈ મોટું નહીં થાય. હવે આનું સમાધાન ક્યાં રહ્યું? સમાધાન તો જ થાય જો ગોપાલને બહાર કાઢવામાં આવે. અને આપની જાણ ખાતર અત્યારે જે કઈ ચર્ચાય છે બજારમાં, આ તો બધું આપણે તો ધૂળ ધોયા માણસો છીએ, લાખો લોકોની વિચારે રહીએ છીએ, એટલે એ વાત કરું છું. એના દસ્તાવેજી પ્રમાણ કોઈ માંગતા નહીં, પણ ગોપાલની નીતિ પાટીદાર તરફી વધારે છે એવું માનવામાં આવે છે. પાટીદારો જ. તમે જો એની જાહેર સભાઓ જ્યાં પણ થાય છે, મોટા ભાગે તમે છાપામાં વાંચજો, લખ્યું હોય કે પાટીદારના ગઢમાં ગોપાલનો જય જયકાર, આમ તેમ. એટલે હવે એક નવી રાજનીતિ ગોપાલ આમ આદમી પાર્ટીમાં રહીને, કારણ કે એને સંભવ છે કે એને કદાચિત ખબર છે કે ભવિષ્યમાં ક્યાંક એવો નિર્ણય આવી શકે કે ગોપાલને કાઢી મૂકે, ગોપાલ આમ આદમી પાર્ટીને છોડી દે. સાંભળો, કા કેજરીવાલ ગોપાલને કાઢી મૂકે, કા ગોપાલ છે એ કેજરીવાલને કાઢી મૂકે. આમાં તો એવું છે, પૂંછડી કૂતરાને પટપટાવે, કે કૂતરો પૂંછડી પટપટાવે એવું નહીં. પૂંછડી મજબૂત હોય તો કૂતરાને પટપટવું પડે. તો એવી સંભાવના છે કે ભવિષ્યમાં, આજે કાલે નહીં, જો અત્યારે શું ચાલે છે તમને જયંતભાઈ કહી દઉં. અત્યારે મોટા પાયે કોશિશ ચાલે છે કે કોઈ પણ ભોગે રાજુ કરપડાને મનાવી લેવા. હવે ઈ બહુ પાછું મોડું થઈ ગયું છે. 90% નહીં થાય, 10% વળી ચમત્કાર થાય તો જુદી વાત. આપણે કઈ ઈચ્છતા નથી, આ તો જે ઘટનાક્રમ છે એ વર્ણવું છું. હવે 2 ઓપ્શન છે. યા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય, જે દબાણ વાળી વાત છે એ બજારમાં છે, પણ મોટા ભાગે એમાં મેળ નહીં પડે, અથવા તો ઈ નહીં, ઈ હાવ છેલ્લો વિકલ્પ છે, એમ લખી રાખજો. પેલા 2 વિકલ્પ જે છે એ શું છે તમને કહું. સૌથી પહેલો વિકલ્પ એવો છે કે હાલ તુરંત કોઈ પણ પક્ષમાં ન જોડાય, એ પોતાને ઇન્ડિવિજ્યુઅલી કિસાન નેતા તરીકે ચાલુ રાખે અને આંદોલનો કરે, લડે ઝઘડે વગેરે વગેરે. એટલે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે પણ ચૂંટણી લડી શકાય ને અપક્ષ તરીકે. એ અપક્ષ તરીકે હારે કે જીતે, પણ પછી નિર્ણય શું કરવો એ પછીની વાત છે. પણ હમણાં હજી 2027 ને વાર છે ને, રાજકારણમાં 24 કલાક બહુ 24 વર્ષ જેવા હોય છે, તો હજી તો આમાં 1.5 વર્ષની વાર છે. એટલે આમાં કઈ ઉતાવળ નહીં કરે. તેલ જોશે, તેલની ધાર જોશે. એટલે પહેલો વિકલ્પ એ છે, કોઈ પણ પક્ષમાં જોઈન્ટ થયા વગર કિસાન નેતા તરીકે પોતાની એમનું કાર્ય ચાલુ રાખશે. બીજું ઓપ્શન કોંગ્રેસ તરફીનું છે. એ એટલા માટે કહું છું, આપણા કોઈ મામા માસીના નથી, પણ તમારી જાણ ખાતર, આ રાજુભાઈ કરપડા જેનું બહુ માને છે, એના કાકા છે રામકુભાઈ કરપડા, એની વિચારધારા પણ કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસના અનેક સંમેલનોમાં તેઓ શ્રી જોવા મળ્યા છે. બીજું, એના રાજકીય મિત્ર તમે કયો, ગાઢ મિત્ર, એનું નામ છે પાલભાઈ આંબલિયા. એ પણ કિસાન કોંગ્રેસના નેતા છે, આપણે બધા જાણીએ છીએ. તો અને હમણાં પાલભાઈ આંબલિયા એક ટીવી ડિબેટમાં મેં સાંભળ્યા છે, પાલભાઈએ કીધું કે આટલો ઝુંઝારુ નેતા છે, આટલો બિલકુલ કિસાનમાં લોકમાન્ય જે છે, એવાને હું તો એમ કે નિમંત્રણ આપું છું કે વેલકમ, કોંગ્રેસમાં આવો તો આપણે બધા ભેગા થઈને કિસાનોનું ભલું થાય, વધુ તાકાતથી આપણે લડી શકીશું વગેરે વગેરે.
તો એક વિચારધારાની દ્રષ્ટિએ પણ, કારણ કે અત્યાર સુધી ગોપાલ કયો કે આમ આદમી પાર્ટી કયો કે રાજુ કરોડપતિ લડ્યા તો ભારતીય જનતા પાર્ટી સામે જ લડ્યા. હવે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો નિર્ણય કરે જેની માગણી રાજુ કરપડા કરી રહ્યા છે, હવે એ નિર્ણય કઈ સહેલા ન હોય, એમાં તો દુનિયાભરના નિયમો છે મોટા કિસાનોના હિતમાં. હવે બધા જ એક ભાઈ રાજુ કરપડા માટે આખી સરકાર જે છે કિસાનોને બધું ઠાલવી દે એવી સંભાવના ઓછી છે. અને એવી સંભાવના ન હોય તો ભાજપમાં જઈને કરે શું રાજુ કરપડા? પાથરના પાત્ર તો થાય, કારણ કે હમણાં કોઈ જગ્યા તો ખાલી કરે નથી. લીંબડી ને એ બાજુ તમે એનો મત વિસ્તાર ગણાય છે, ત્યાં કિરીટસિંહ રાણા છે, હવે એનો દબદબો આપણે બધું જાણીએ છીએ. તો હાવ હેલી વાત તો છે નહીં. ચોટીલામાં છે ભારતીય જનતા પાર્ટીનો, કદાચ ત્યાં કઈ મેળ પણ દાણો દબાવી જોઈએ ને એ બધી જુદી ઘટના છે, પણ એ બધું જોને તોને લાંબી બધી વિચારધારા છે, હાવ હેલી વાત નથી. એટલે હાલ તુરત તો એ કિસાન નેતા તરીકે પોતાની છબી એમને ચમકાવા કરે અને લડ્યા કરે અથવા તો એમને જાળવી રાખે. પછી બીજું ઓપ્શન કોંગ્રેસ છે અને ત્રીજું ઓપ્શનમાં સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પણ કોશિશ તો કરે જ. માણસ તો તાકાત વાળો છે અને કમસે કમ લોકમાન્ય ચહેરો છે, તો એને કોઈ પણ ભોગે જો આવવું તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો હંમેશા કહે છે ને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને સારા તમામ લોકોની, સારા કે મારા એને ગમે એ સારા, તો તમામ લોકોની અમારે ત્યાં વેલકમ છે. તો એમાંથી એ પણ સંભાવના છે. એટલે 3 સંભાવનામાં ત્રીજા ક્રમે ભાજપને મૂકું છું. પેલો ક્રમે કોઈ પક્ષ નહીં, બીજો ક્રમે કોંગ્રેસ, ત્રીજામાં ભાજપ. જી જગદીશભાઈ, મારો છેલ્લો સવાલ છે કે આપણે જે પ્રકારે જોયું છે કે અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ ઉપર જે કેસ થયા, પછી એમણે પક્ષમાંથી રાજીનામું જે તે સમયે આપ્યું, આવી રીતે જે આપ્યું, પક્ષ સામે નારાજગી, ભાજપમાં નહીં જોડાવ ને એ બધી વાતો થઈ, અને એનો થોડો સમય, જેમ તમે કીધું કે સમય આવે ને પછી જાહેરાત થઈ ગઈ ભાજપમાં જોડાય છે, પછી સરકાર અરજી કરે છે કેસ પાછું ખેંચવાની. તો આ કેસમાં આવું કઈ થવાની સંભાવના તમને કેટલી લાગે છે? જુઓ જયંતભાઈ, રાજનીતિ એક એવો વિષય છે અને સત્તા હોય તો બધું જ સંભવ છે. કોઈ માણસ ગમે એવો ખિલવાડ કરે, આફ્ટર ઓલ તો સત્તાધારી લોકો પાસે એની બિલકુલ બધી ચાવી હોય છે. એક મશહૂર કવિ છે, ઉર્દુના કવિ છે મશહૂર, એની જે પંક્તિ છે તમને કહું, એ પંક્તિ જે અહીંયા બિલકુલ ફિટ બેસે છે. ભાજપને ભલે અત્યારે ગમે એમ લાગતો હોય કે હાર્દિક પટેલ છે, અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, રાજુ કરપડા છે, આ બધા ખાના જે છે ફૂફાડા મારી રહ્યા છે, પણ ધારે તો ભાજપ શું કરી શકે? એટલે કે સત્તાધારી આજે ભાજપ છે એટલે ભાજપ, કાલ કોઈ હોય તો શું કરી શકે? એના લગતી આ પંક્તિ છે, એ અહીંયા લાગુ પડે છે કે खराब वक्त में इज्जत रहे संभाले हुए, खराब वक्त में इज्जत रहे संभाले हुए, कभी ना जेब में रखे सिक्के उछाले हुए. અમે ખીચામાં સિક્કા ઉછાળવાના કોઈ દી રાખ્યા નથી. હું ડસા ગયા હું મેં લેकिन इलाज जानता हूं मैं, डसा गया हूं लेकिन इलाज जानता हूं मैं, ये सांप है जो तो मेरे आस्तिक के पाले हुए तो है. આ બધા જે અત્યારે ફૂફાડા મારે છે તો અમારા કરંડિયાના ને, એટલે સરકાર પાસે બધી જ વ્યવસ્થા હોય તો એમાં કઈ ખોટું નહીં. આજે આની પાસે, ભૂતકાળમાં કોંગ્રેસ પાસે હતી, ભવિષ્યમાં બીજા કોઈ પાસે, જે તે સમયે પક્ષકારો પાસે બધી જ વાતો હોય છે. એટલે ધારે તે સંભાવના છે પ્રમાણે કરી શકે એમ છે સરકાર. ભારતીય જનતા પાર્ટી પણ એમાં દાણા નાખે તો કઈ ખોટું નથી. તો રાજકીય પક્ષ ની થોડી ધર્મ સંસ્થા છે, એ તો રાજકીય પક્ષ શું કામ ન લે? અર્જુન મોઢવાડિયાને ગળે લગાડતા હોય નીલકંઠ થઈ જાય ત્યાં સુધી, તો આ તો રાજુ કરપડા તો બીજી બાબતમાં તો કઈ એનો વાંધો વચકો હોઈ શકે નહીં. એટલે ભાવિના ગર્ભમાં શું છે એ તો આવનારા દિવસો કે છે. પણ એટલું કહું છું કે ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને દોડવું હોય ને ઢાળ મળી ગયો, એને કાંઈ કરવું પડે એમ નથી. આટલા સારા શત્રુ હોય તો મિત્રોની જરૂરત ક્યાં પડે એમ છે. બિલકુલ. જી જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આપણે સાંભળ્યા પત્રકાર જગદીશ મહેતાને, અને જે પ્રકારે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું અને તેને લઈને રાજુ કરપડાએ ખુલાસો કર્યો અને આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામે ખુલાસો કર્યો, અને બંને પ્રકારે જે આક્ષેપો થયા છે તેને લઈને આમ આદમી પાર્ટીમાં અંદર શું ચાલી રહ્યું છે તેને લઈને વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાયા હતા પત્રકાર જગદીશ મહેતા. આ પ્રકારની ચર્ચા અને વિશ્લેષણ સાથે મળતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી મળતા રહે. નમસ્કાર.